સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે। મધ્યપ્રદેશ હોય કે પછી મહારાષ્ટ્ર સુધી પણ વરસાદથી પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસમાંથી 50,616 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। તો નર્મદા ડેમની સપાટી 124.43 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમના 2 પાવર હાઉસને ચાલુ કરી દેવામાં આવ્યા। હાલ નર્મદા ડેમ 65% જેટલો તો ભરેલો જ છે, પરંતુ નર્મદા ડેમની મહત્તમ સપાટીની પણ વાત કરીએ તો આ સપાટી 138.68 મીટર સુધી પહોંચી ચૂકી છે। તો સરદાર સરોવર ડેમ જેની જળ સપાટીમાં વધારો વિગતે જાણકારી લઈએ। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, જે રીતે વરસાદી માહોલની વચ્ચે સરદાર ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે, શું જાણકારી? ચોક્કસ કહી શકાય કે હવે ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે એમ હવામાન વિભાગ જણાવી રહ્યું છે। ત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જે વરસાદ થઈ રહ્યો છે, વરસાદના પાણીની સીધી આવક સરદાર સરોવર નર્મદા બંધમાં આવે છે અને તેને જ કારણે હાલ ઉપરવાસમાં જે વરસાદ થયો છે તે ઉપરાંત ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંધમાંથી જે પાવર હાઉસ ચાલુ કરીને પાણી છોડવામાં આવે છે, તમામ પાણી એટલે કે લગભગ 50,616 ક્યુસેક જેટલું પાણી જે છે એ પાણી સરદાર સરોવરમાં આવી રહ્યું છે। એટલે કે ચોમાસાની શરૂઆતમાં જ 50,000 ક્યુસેક જેટલું પાણીનું આવક જે થાય છે એ ઘણી સારી આવક કહી શકાય અને તેને જ કારણે છેલ્લા 24 કલાકમાં નર્મદા બંધની જળ સપાટી 126.43 મીટર થઈ છે, એટલે કે 24 કલાકમાં 24 મીટર જેટલી વધી છે। ઉર્મિલા, ચોક્કસ કહી શકાય કે નર્મદા બંધની જે મહત્તમ સપાટી છે એ 138.68 મીટર છે, એટલે કે નર્મદા બંધ 138.68 મીટર સુધી ભરાય ત્યારબાદ એ ઓવરફ્લો થાય છે, એટલે કે એના દરવાજા ખોલવામાં આવે છે। લગભગ ઓગસ્ટ માસની 15 થી 20 તારીખના વચ્ચે નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જાય છે અને આ વખતે પણ જો આ જ પ્રમાણે પાણીની આવક રહી તો આગામી મહિનામાં નર્મદા બંધ 138.68 મીટર સુધી ચોક્કસ ભરાશે અને ગુજરાત માટે તો આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય। બિલકુલ જયેશ, ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।